જય સ્વામિનારાયણ। ભગવાન શ્રી સ્વામિનારાયણ। જીવન ચરિત્ર 28। શ્રીહરિના વિશે અચળ નિષ્ઠાવાળા હરિભગત ઉમિયાબાઈ। એક સમયે શ્રીજી મહારાજ મૂળજી બ્રહ્મચારી સાથે વિચરણ કરતા કરાળી ગામે પધાર્યા હતા। ગામમાં ભગવાન શ્રીહરિ પધાર્યાની ખબર પડતા મહેમદાવાદના હરિભક્તો મહારાજના દર્શન માટે આવવા લાગ્યા। ત્યારે મહેમદાવાદના હરિભક્તોના સંઘે સંકલ્પ કર્યો કે આપણે સૌએ નોખા નોખા ફળ લેવાને જો શ્રીજી મહારાજ નામ સાથે બોલાવી ફળ માંગે તો તે ભગવાન ખરા। તેમ મનોમન સંકલ્પ કરીને પ્રભુની ખરાઈ કરવા એક જણે કેળા લીધા તો બીજાએ જામફળ, ત્રીજાએ દાડમ અને ચીકુ મોસંબી એમ સૌએ ફળ લીધાને કરાળી આવ્યા। મહારાજને પગે લાગી સભામાં બેસવા જતા મહારાજે કહ્યું, અરે ભીમજી ભગત, તમે લાવેલા કેળા તો મેલો। તે પછી કહ્યું, એ ગોરધન ભગત, થેલીમાંથી ચીકુ તો કાઢો। તે પછી બોલ્યા, ધનજી ભગત, એ જામફળ તો અમારે માટે લીધા છે ને। એમ સૌના નામ લઈ ફળ માંગ્યા। તેથી સૌને ભગવાનપણાનો દૃઢ વિશ્વાસ થયો ને સૌ સભામાં બેઠા। સભામાં શ્રીજી મહારાજે ઉપદેશ આપતા કહ્યું, મનુષ્ય જીવન તો પથ્થર જેવું છે, તેને કેવું ઘડવું એ શિલ્પીકારના ટાંકણા પર આધાર છે। વળી આ જીવન માટીના પિંડ જેવું ખરું, જેનો ઘાટ ઘડનાર પર આધાર છે। ધર્મની કંઠી બાંધી ફરીએ પણ જીવમાં લાલચલોભ અહંકાર કે બીજી સંસારની લાલચે કરીને વર્તમાન ભૂલી જઈએ ને ધર્મ મર્યાદા વર્તમાન વિસારી જઈએ। વટલાલચ અહંકારમાં તો કેટલાય ધૂળ ભેગા થઈને રોડાઈને રાખ થઈ ગયા, પછી લખ 84ના ફેરે ઘૂમરે ચડ્યા છે। શ્રીજી મહારાજનો આવો સચોટ ઉપદેશ સાંભળી મહેમદાવાદના ભક્તો પોતાને ઘેર ગયા। તે વખતે મહેમદાવાદવાળા દુર્લભરામ શેઠના જુવાન એકના એક દીકરાનું મરણ થયું। તેની ખબર મળતા દુર્લભરામની પત્ની ઉમિયાબાઈએ પોતાના જુવાન દીકરાને અક્ષરધામ સીધાવ્યો છે એમ દ્રઢપણે જાણીને એણે તો સારા કપડાં પહેર્યા અને શણગાર સજીને શ્રીહરિ માટે થાળ કર્યો ને મહારાજને જમાડ્યા। શ્રીહરિ થાળ જમીને ચડું કરી રહ્યા પછી મૂળજી બ્રહ્મચારી જમવા બેઠા। ત્યારે મૂળજી બ્રહ્મચારીએ ઉમિયાબાઈને કહ્યું, ઉમિયાબાઈ, એ તમને આમ જોઈને ગામ લોક ઠેકડી કરશે, તમારો દીકરો મરણ પામ્યો ને તોય હૈયે જરાય શોક નહીં। ત્યારે ઉમિયાબાઈ બોલ્યા, બ્રહ્મચારી, આ લોક તો આવન જાવનનો મેળો છે, સમય પ્રમાણે સૌને જવું પડે, મારા માટે કાંઈ નવું નથી। એ મારો દીકરો તો શ્રીજી મહારાજના ધામમાં ગયો છે, તેનો વળી શોક શું કરવો? અમથુએ જેને જેટલું ભેળું રહ્યાનું લખ્યું હોય એટલું જ રહેવાય। એમાં જીવ બાંધવોને કકળવુંવલોપાત કરે એ થોડો પાછો આવી મળશે। ઉમિયાબાઈની આવી ઉચ્ચ સમજણની વાત સાંભળી શ્રીજી મહારાજ રાજી થયા। તે પછી ઉઠ્યા। સાંજના વખતે શ્રીજી મહારાજે વડ નીચે સભા કરી। તે વખતે સભામાં દુર્લભરામ અને બેચર ભટ્ટ પણ આવીને બેઠા હતા। તેને જોઈ શ્રીજી મહારાજ બેઉ પ્રત્યે બોલ્યા, તમારે બેને અણબનાવ છે, તેથી નોખા નોખા ગામમાં મંદિર કરી બેઠા છો એ સારું ન કહેવાય। સત્સંગીઓએ તો સંપીને રહેવું જોઈએ એમ કહી મહારાજે બેચર પંડ્યાને કહ્યું, સંપીને રહો તો સારું। બેચર પંડ્યા બોલ્યા, મહારાજ, તમે આજ્ઞા કરો તો હું દુર્લભરામના ખાસડાને પગે લાગીને મારા માથે ઉપાડું। તે પછી મહારાજે દુર્લભરામને કહ્યું, એ તમારા ખાસડા ઉપાડે તો તમારે તેની પાઘડી માથે મેલી સભામાં ઊભા રહેવું। ત્યારે દુર્લભરામ બોલ્યા, જે અરે મહારાજ, ઈ શું બોલ્યા? એ ભિખારી કંગાળની તે હું પાઘડી ઉપાડું ખરો? એ ક્યાં ને હું ક્યાં? આમ એમનો અહંકાર ભાવ જાણીને તે વખતે શ્રીજી મહારાજ નિરાશ થઈ મહેમદાવાદ ગામ મેલી ગયા। વળી એ જ વરહે ફરીને રામનવમીના ઉત્સવ વખતે બંને જણ શ્રીજી મહારાજના દર્શને આવ્યા। ત્યારે દુર્લભરામ એકાએક માંદા થયા। તેનો દેહ ન રહે તેવું થયું।
તે વખતે મહારાજે ઉમિયાબાઈને કહ્યું, બાઈ, તમારા ધણીનો દેહ ન રહે તો તમને શોક થાય ખરો. એ સુણીને ઉમિયાબાઈ બોલ્યા, જે અરે મહારાજ, તમારા ધામમાં મારા ધણી મારી હૈયાતીએ એ જાય ઈ હું જોઉં તો તેમાં તે શોક શા સારું કરવો? પણ આ લોકમાં કહેવાશે કે ભગવાનના દર્શને ગઈને રંડાપો લઈ આવી, એમ લોક મેણું થશે. ત્યારે મહારાજ બોલ્યા, એને બદલે તમારો નોકર દેહ મેલે તો? ઉમિયાબાઈ કહે, મહારાજ, ઈ તો બીજો રાખી લઈશું. કાંઈ ધણી બીજો થોડો રખાય. મહારાજ, અમે જાણીએ છીએ તેણે તમારો દ્રોહ કરી વચન માન્યું નથી, તે તો ભોગવવું જ પડશે. તે સુણીને શ્રીજી મહારાજ કહે, એ તમારા પુણ્યે અમે તેને મરવા નહીં દઈએ. તેને સાકર દહીં પાજો, તે સુવાણ થઈ જશે. તે પછી ઉમિયાબાઈએ દહીં સાકર પાયાને દુર્લભરામ વળી શરીરે સાજા થયા. શ્રીહરિના વિશે આવી અચળ નિષ્ઠાવાળા ઉમિયાબાઈ અક્ષરધામમાં ગયા કેડે દુર્લભરામનું ધન બધું ચાલ્યું ગયું. અંત સમયે ખૂબ રાંકની જેમ ભટકી મૃત્યુ પામ્યા. નારી રત્નોમાંથી. જય સ્વામિનારાયણ. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તેમજ આ વિડીયોને લાઇક કરવાનું પણ ભૂલતા નહીં. આ વિડીયો બીજા બધાને શેર કરજો. જય સ્વામિનારાયણ.